હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે તૂટી ફૂટીવાળી કેક। તો આ કેક બનાવવા માટે મેં અહીં પહેલાં અડધો કપ તૂટી ફૂટી લીધી છે। આ તૂટી ફૂટીને આપણે એક બાઉલમાં નાખીશું। હવે આ તૂટી ફૂટીની અંદર આપણે 1 ચમચી મેંદો નાખીશું અને આ તૂટી ફૂટીના મેંદા સાથે મિક્સ કરી લઈશું। જો આ રીતે આપણે તૂટી ફૂટીને મેંદાથી કોટ કરીને કેકમાં નાખશું તો આ તૂટી ફૂટી છે તે બધી કેકમાં નીચે નહીં બેસી જાય। આપણે જો એમ જ સીધી જ આપણે એને કેકમાં નાખી દઈશું તો આપણે તૂટી ફૂટી જ્યારે કેક બનશે ત્યારે બધી નીચેની સાઈડ વહી જશે। એટલે તૂટી ફૂટીને આ રીતે મેંદા સાથે કોટ કરી પછી જ નાખવાની। બધી જ તૂટી ફૂટી મેંદા સાથે સારી રીતે કોટ થઈ ગઈ છે। હવે આને આપણે એક સાઈડમાં રાખી દઈશું। હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું। તેમાં મેં અહીં 100 ગ્રામ બટર લીધું છે અને વજનમાં જોઈએ તો 100 ગ્રામ છે અને કપમાં જોઈએ તો તે અડધો કપ છે। તો આ બટરને આપણે મિક્સિંગ બાઉલમાં નાખી દઈશું। આ બટરને આપણે રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ લેવાનું છે। ફ્રીજમાંથી ડાયરેક્ટ કાઢીને આપણે આ બટરનો યુઝ નથી કરવાનો। આ બટરને આપણે વિસ્કરની મદદથી આ રીતે એને ફેટી લઈશું। આપણા બટરને આપણે 1 મિનિટ માટે આ રીતે ફેટી લેવાનું છે। જો આપણે આને 1 મિનિટ માટે ફેટશું એટલે આપણું બટર એકદમ લાઇટ કલરનું થઈ જશે। હવે આ બેટરની અંદર આપણે અડધો કપ દળેલી ખાંડ નાખીશું। આ ખાંડ જે આપણે ઘરમાં યુઝ કરતા હોય તે જ ખાંડ મેં પીસીને લીધી છે। હવે બટરની સાથે આપણે ખાંડને આ રીતે હલાવીને મિક્સ કરી દઈશું। હવે આ બટર અને ખાંડને આપણે આ રીતે ફેટી લઈશું। આને આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે ફેંટવાનું છે જેથી આપણું બટર અને ખાંડ એકદમ મેલ્ટ થઈ જાય અને તેમાં હવાના કણ ભરાય, તેથી આપણી કેક જ્યારે બને ત્યારે એકદમ સ્પંચી બને। આપણું બટર અને ખાંડને આપણે 2-3 મિનિટ માટે આ રીતે ફેટતા તે એકદમ ફ્લફી થઈ ગયું છે અને તે એમાં હવાના કણ ભરાઈ ગયા છે એટલે તે એકદમ ફૂલી ગયેલું હોય તેવું લાગે છે। હવે તેમાં નાખીશું આપણે અડધો કપ દહીં। આ દહીં પણ આપણે રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ લેવાનું છે, એકદમ ઠંડુ દહીં આપણે આમાં વાપરવાનું નથી। હવે તેને પણ 1 મિનિટ માટે આ રીતે ફેટી લઈશું। આપણું દહીં પણ સારી રીતે આમાં મિક્સ થઈ ગયું છે। તો હવે આને આપણે થોડીક વાર માટે રહેવા દઈશું। આને આપણે થોડીક વાર રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે ઓવનને ફ્રી હીટ કરી લઈશું। તો આપણે ઓવનને હવે 180 સેલ્સિયસ પર 45 મિનિટ માટે સેટ કરી દઈશું અને 10 મિનિટ અગાઉ તેને ફ્રી હીટ કરવા મૂકી દઈશું। તો અહીં મેં 1/2 કપ મેંદો લીધો છે। આ મેંદાને આપણે ચાળીને જ યુઝ કરવાનો છે, એટલે એક ચાળણીમાં મેં અહીં 1/2 કપ મેંદો નાખી દીધો છે। હવે તેમાં આપણે 1 ટીસ્પૂન બેકિંગ પાવડર નાખીશું અને હાફ ટીસ્પૂન આપણે નાખીશું એમાં બેકિંગ સોડા। આ બંને બેકિંગ પાવડર ને બેકિંગ સોડાનું માપ આપણે ખાસ યાદ રાખવાનું છે। હવે આ બેકિંગ પાવડર અને બેકિંગ સોડાને આપણે મેંદાની સાથે ચાળી લઈશું। બેકિંગ સોડા અને બેકિંગ પાવડરને હંમેશા મેંદાની સાથે ચાળીને જ નાખવાનો, કેમ કે તે ટેસ્ટમાં થોડોક કડવાશવાળો હોય છે। એટલે જો આપણે અલગથી તેને નાખીશું અને ક્યાંય પણ જો એના કણ રહી જશે તો એ કણ જ્યારે મોઢામાં આવશે ત્યારે આપણી કેક કડવી લાગશે। એટલે બેકિંગ સોડાને એને આ રીતે આપણે ચાળી લઈશું। હવે આપણો બેકિંગ સોડા અને બેકિંગ પાવડરને મેંદો ચડાઈ ગયા છે। હવે આ મેંદાને આપણે મિશ્રણ બનાવીને રેડી રાખ્યું છે તેમાં આપણે નાખીશું। આને આપણે થોડો થોડો નાખી અને એને મિક્સ કરતા જઈશું। હવે ધીરે ધીરે આ રીતે હલાવતા હલાવતા આપણે બધા જ મેંદાને આપણે આમાં મિક્સ કરી દઈશું। આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આ મિશ્રણને આપણે એકદમ હળવા હાથે જ મિક્સ કરવાનું છે। આ મિશ્રણને મિક્સ કરીએ ત્યારે એને બહુ વધારે પડતું મિક્સ નથી કરવાનું, આ રીતે પોચા હાથે એને મિક્સ કરી લેવાનું છે। પછી તેમાં આપણે જે મેંદાથી કોટ કરેલી તૂટી ફૂટી છે તે નાખીશું અને તેની સાથે નાખીશું આપણે અડધી ચમચી વેનીલા એસેન્સ। આ વેનીલા એસેન્સની જગ્યાએ તમે કોઈ પણ એસેન્સ નાખી શકો। હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ હળવા હાથે મિક્સ કરી લઈશું। હવે આ મિશ્રણ આપણું બનીને રેડી થઈ ગયું છે તો તેમાં આપણે 1/4 કપ જેટલું દૂધ નાખીશું અને ફરીથી આને આપણે મિક્સ કરી લઈશું।
તો હવે આપણું કેકનું આ મિશ્રણ બેક કરવા માટે રેડી છે. તેની જગ્યાએ તમે આ રીતની કોઈ એલ્યુમિનિયમની ટ્રે હોય તો તેમાં બટર પેપર લગાવી ઓઇલથી ગ્રીસ કરી આવા ટ્રેમાં પણ તમે કેકને બેક કરી શકો છો. હવે આપણા કેકના મિશ્રણને આપણે આ કન્ટેનરના સેન્ટરમાં નાખીશું. અને આ કન્ટેનરને આપણે અડધે સુધી ભરીશું. પછી આ કન્ટેનરને આપણે થોડુંક આ રીતે ટેપ કરી દઈશું, જેથી જે વચ્ચે ક્યાંય હવા રહી ગઈ હોય તો તે નીકળી જાય. આપણું આ મોટું એક કન્ટેનર ભરાઈ ગયું છે. તેવી જ રીતે આપણે આ નાના નાના કન્ટેનરને પણ ભરી લઈશું. આ નાના કન્ટેનર ભરાઈને બનશે ત્યારે જે કપ કેક લાગે છે તે ટાઈપના લાગશે. આપણા બધા જ કન્ટેનર ભરાઈને રેડી થઈ ગયા છે, તો તેના પર આપણે થોડી ડૂટી ફૂટી નાખીને ગાર્નિશિંગ કરી દઈશું. આપણા બધા કન્ટેનર ડૂટી ફૂટીથી ગાર્નિશ થઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે આને ઓવનમાં બેક કરી લઈશું. તો આપણું ઓવન પણ ફ્રી હીટ થઈ ગયું છે અને આપણે કેકને બેક કરવા માટે થોડી નીચેની સાઈડમાં આપણે રાખીશું. એટલે આપણી જે ટ્રે છે એને આપણે નીચેની સાઈડમાં થોડીક સેટ કરીશું. પછી તેમાં આપણે આપણો આ કેકના મોલ્ડને મૂકી દઈશું. હવે આ કેકને આપણે 45 મિનિટ માટે બેક થવા દઈશું. 45 મિનિટ થઈ ગઈ છે, તો આપણે પહેલાં કેકને ચેક કરી લઈએ. તો આપણે આપણી કેકમાં આ રીતે એક છરીની મદદથી ચેક કરીશું. જો આપણી છરી આ રીતે એકદમ ચોખ્ખી બહાર આવે તો આપણી કેક સારી રીતે બેક થઈ ગઈ છે. અને જો છરી પર થોડુંક ચીપકી જાય તો હજુ આપણી કેક થોડીક કાચી હોય. હવે આપણે આ કેકને થોડીક વાર માટે ઠંડી થવા દઈશું. આપણી કેકને આપણે અડધી કલાક માટે ઠંડી થવા દીધી હતી. તો કેક જ્યારે ઠંડી થાય ત્યારે એની આ કિનારી બધી આ રીતે ખુલી જાય છે. એટલે આ કેક આપણી હવે ઠંડી થઈ ગઈ છે. તો હવે તેને આપણે અનમોલ્ડ કરીશું. તો આપણી એકદમ સોફ્ટ એવી કેક બનીને રેડી થઈ ગઈ છે. હવે તેને આપણે પીસ કરી લઈશું. તો આપણી કેક એકદમ સોફ્ટ બની છે અને પીસ પણ આપણે આસાનીથી આ રીતે પાડી શકીએ છીએ. તો આપણે આપણી કેકને આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધી છે અને તેમાંથી આપણે વચ્ચેથી એક પીસ લઈ જોઈએ તો આપણી કેક એકદમ સોફ્ટ બની છે. જો તમને અમારી આજની આ તૂટી ફૂટી કેકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો.